અને હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજના જંગમાં આખરે કોની સત્તા। આમ તો રાજ્યમાં વિકાસના મોટા દાવા થતા હોય છે, પરંતુ દર વખતે ચૂંટણી સમયે સુવિધાઓના અભાવે અનેક વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કરવો પડે છે। હવે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વોર્ડ નંબર 5ના દ્વારકાપુરી સહયોગ સોસાયટીમાં મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લાગ્યા છે। લોકોને સુવિધા મળતી નથી, પરેશાની વધે છે અને હવે વિરોધ ખુલીને સામે આવી રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાનો જંગ। સોસાયટીઓનો વિરોધ। સુવિધા નહીં, વોટ નહીં। આ બેનરોને જુઓ, જેમાં લખવામાં આવ્યું છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, એટલે કોઈ પણ રાજકીય પક્ષે મતની ભીખ માંગવા માટે આવવું નહીં। આ સોસાયટી છે વોર્ડ નંબર 5ની દ્વારકાપુરીની સહયોગ સોસાયટી। અહીંના રહીશો જણાવે છે કે મતદાન પર્વ ચોક્કસપણે અમે ઉજવીશું, મતદાન પણ કરીશું, પણ જે મતદાન કરવા જશે તે તમામ નોટામાં મતદાન કરશે। સત્તાધીશોની આંખ ખોલવા માટે અમે નોટામાં મતદાન કરવાના છીએ। સ્થાનિક સુવિધાને લઈને ક્યારેય પણ સ્થાનિક આગેવાનો વોર્ડ નંબર 5ની દ્વારકાપુરી સોસાયટીમાં આંટો મારવા સુધી નથી આવ્યા। આજ દિન સુધી સ્થાનિક સમસ્યાઓ ત્યાંની ત્યાં છે। રોડ, રસ્તા, પાણીની સ્થિતિ જૈસે થે છે। આ જે મતદાનનો પર્વ છે અમે હોશે હશે અને ઉજવશું, પણ અમે આ જે તકલીફ છે અમારી એનો વિરોધ કરવા માટે થઈને જે બેનરો મારેલા છે એનો અમે નોટોનો ઉપયોગ કરી અને મતદાન તો અમે કરીશું જ બધાએ। ઘરેથી અમારી ફરજ છે અને અમે ઘરેથી પબ્લિકને કહેશું કે ભાઈ મત નાખવા માટે થઈ અને ફરજિયાત નીકળો જ અને ઘરે ફરી અને મત નખાવશું જ, પણ વિરોધની સામે અમે જેને નોટોમાં મત નખાવી અને સત્તાધીશોના જે કોઈ હોય એમની આંખો ઉગાડવા માંગીએ છીએ કે આજે અમારી જે 1982થી જે આ સોસાયટી કાર્યરત છે એની અંદર પ્રાથમિક સુવિધાઓ જે સામાન્ય માણસને જરૂરિયાત હોય છે કે પ્રાથમિક સુવિધા રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી, આમાંની કોઈ જાતની સુવિધા અમારી પાસે છે નહીં। લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં વર્ષોથી સમસ્યા છે। અહીં કોઈ કોર્પોરેટર ક્યારેય ફરક્યો નથી। સુવિધાઓ તો દૂર સુધી નથી। રજૂઆતો અનેક વાર કરવામાં આવી, પરંતુ છતાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું। આજની તારીખે છેલ્લા 22 વર્ષ થયા આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે તેને અમને કોઈને ખ્યાલ જ નથી કે અહીંયા ક્યારે આવ્યા એ પણ અમને ખબર નથી। પણ અમારા જે કાંઈ પ્રાણ પ્રશ્નો છે, ગટર, રોડ, રસ્તા, પાણી, એ વર્ષો પહેલા અમે અહીંથી સોસાયટીમાંથી ફાળો ઉઘરાવી અને અમે બધું કરેલું છે। આ રસ્તો 3 મહિના પહેલા ખોદી ગયા। આજની તારીખે કોઈ ભાવ પૂછવા આવ્યું નથી કે ક્યારે થશે, કે આમાં અમારે મોટી ઉંમરના માણસો હાલી શકતા નથી। આ અમારી 11 કેવી લાઈન ઉપરથી નીકળે છે। વર્ષોથી અમે આ અંગે રજૂઆત કરીએ છીએ કે અકસ્માત થશે તો આમાં કોઈનો પ્રાણ જશે, છતાં આ લોકોએ કોઈ ગંભીર સમસ્યા અમારી સમજી નથી। એટલે અમે આ વખતે લોકશાહીનું પર્વ ઉજવશું, પરંતુ નોટાનો ઉપયોગ કરી અને અમે એનો વિરોધ કરશું, જેથી કરીને ખબર પડે કે આ વિસ્તાર પણ કોર્પોરેશનમાં આવે। આ અંગે કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહાર કર્યા। શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે કોંગ્રેસ શાસનમાં 1 વાર રહી, 3 વાર ભાજપ રહી। જો કોંગ્રેસ સત્તામાં આવશે તો જૂનાગઢને ફાટક મુક્ત કરીશું। અને જે બેનરો લાગ્યા છે તે વાત સાચી છે। વોર્ડ નંબર 5માં નગરસેવકોએ કોઈ વિકાસના કામ નથી કર્યા। 15 વોર્ડમાં 60 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે અને જીત મળશે। 100% કહીશ કે વોર્ડ નંબર 5નો વિકાસમાં રૂંધાવાનું કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી છે। અમે કાલે જ નવસર્જન જૂનાગઢના પ્રકલ્પ સાથે 100% જૂનાગઢ મહાનગરપાલિકાની બોડી બને એ માટે આગળ વધી રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો ફાટકનો છે, અને જ્યારે વિધાનસભાના ઇલેક્શનમાં પણ મોટા બેનરો મારીને એવું કહેવામાં આવ્યું હતું કે આવતું ઇલેક્શન એ આ બેનરનો ફોટો પાડી લ્યો, ફાટક મુક્ત હશે। હજી ફાટકનું કંઈ થયું નથી। નરસિંહ મહેતા સરોવર
નું બ્યુટિફિકેશનના નામે 2 વર્ષથી લોકોને લોલીપોપ આપવામાં આવે છે. હું જુનાગઢની જનતાને કહું છું કે આ વિકાસ છે. તમારે જો સાચી દિશામાં સારા ઉમેદવારને ચૂંટવા હોય, સ્થાનિક ઉમેદવારને ચૂંટવા હોય તો 100% કોંગ્રેસ ઉપર તમારે ભરોસો મૂકી અને કોંગ્રેસને વિજય. આ તરફ શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે કે ભાજપ વિકાસની રાજનીતિને લઈને આગળ આવી રહ્યું છે. 5 વર્ષમાં જે કામ થયા છે એ જ કામ થકી આગળ પણ વોટ માંગવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ ગત 5 વર્ષમાં થયેલા કામો, આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન જુનાગઢમાં હતું કોર્પોરેશનમાં, એ વિકાસની રાજનીતિને લઈને આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી જીતશે. જુનાગઢ મહાનગરપાલિકામાં સમસ્યાઓ લોકો ગણાવી રહ્યા છે, જ્યારે બંને પાર્ટીઓ પોતપોતાની જીતના દાવા કરે છે. આ તમામની વચ્ચે જો થોડા પાછલા ઇતિહાસની વાત કરીએ તો 2002માં જુનાગઢ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. 2004માં પ્રથમ ચૂંટણી યોજાઈ. એક વખત કોંગ્રેસ પાસે શાસન હતું, 3 વખત ભાજપ પાસે શાસન હતું. કુલ 15 વોર્ડનો સમાવેશ તેમાં થાય છે અને 60 સભ્યો છે. કુલ મતદારો 2,55,000ની આસપાસ છે, જેમાં સૌથી વધુ પાટીદાર સમાજના મતદારો છે. હવે જ્યારે એક તરફ પ્રજાની સમસ્યાઓ છે, ત્યારે બીજી બાજુ બંને પાર્ટીઓના જીતના પોતપોતાના દાવા છે. આ તમામની વચ્ચે એ જોવું રહ્યું કે ખરેખર પ્રજાનો ઝુકાવ કોના તરફી રહે છે. આ મહાનગરપાલિકામાં પરિવર્તન આવે છે કે પછી પુનરાવર્તન. વિજયસિંહ પરમાર, TV9, જુનાગઢ.